પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપીઓની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ મળ્યા, જ્યારે આ મામલે 3 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં 27 ડિસેમ્બર સુધીના આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા હતા। અમદાવાદમાં એક પાર્સલમાં બ્લાસ્ટ થયા હોવાનો મામલો। સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બ્લાસ્ટની બની હતી ઘટનામાં આરોપી ગૌરવ ગઢવીને સ્થળ પરથી ઝડપ્યો। સાબરમતી પાર્સલ બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ। ત્રાગડ ગામમાં ક્રેટા કારમાંથી આરોપીઓની કરી ધરપકડ। આરોપીઓ પાસેથી 2 બોમ્બ, હથિયાર અને કારતૂસ મળ્યા। રૂપેણ બારોટના ઘરે કરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશન। સર્ચ દરમિયાન ઘરમાંથી બોમ્બ બનાવાયા હોવાની સામગ્રી મળી। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં શનિવારે એક પાર્સલમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો, ત્યારે આ ઘટનામાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આરોપી ગૌરવ ગઢવી સ્થળ પરથી પકડી પાડવામાં આવ્યો હતો, જ્યારે આ મામલે વધુ તપાસ દરમિયાન ઝોન 2 LCBએ મુખ્ય આરોપી રૂપેણ અને રોહનની ધરપકડ કરી છે। ત્રાગડ વિસ્તારમાં બંને આરોપીઓની ક્રેટા કારમાંથી ધરપકડ કરાઈ હતી। મુખ્ય આરોપી હતા, એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા ગઈકાલે રાતે એ આપણને બંનેને પકડી લીધેલા છે। જ્યારે એમને પકડવામાં આવ્યા ત્યારે એમની પાસે એક કાર હતી અને કારની અંદર 2 જીવતા બોમ્બ તથા એક એમની પાસેથી દેશી તમંચો, જે હાથ બનાવટનો, જે રીપેને જાતે બનાવેલો હતો। બંને બોમ્બ પણ જાતે બનાવેલા હતા। બોમ્બ બંને લાઈવ હતા અને એ BDDS અને FHLની ટીમની મદદથી 3 કલાક જેટલી મહેનત બાદ આ લાઈવ બોમ્બને અમે એને નિષ્ક્રિય કરેલ છે અને બંનેની ધરપકડ કરી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું। આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી। ઘરમાંથી 3 દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા। રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે। ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટેના નાઇટ્રેટ, બ્લેડ, છરા, કિલ્લા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે। દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યા હોવાની વિગતો જાણવા મળી।